હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. એક અભાગી માં. આ જગતમાં જન્મ લેવો, બાળપણ, જુવાની ને વૃદ્ધાવસ્થા ત્રણેય અવસ્થામાંથી પસાર થઈ એક અનોખા માર્ગ પ્રયાણ કરવાનું. અહીંના રહેવાસ દરમિયાન કેટલા બધા બંધન, સંસાર બાંધ્યા બાદ પતિ, બાળકોની માયાજાળ અને આ માયાજાળ દરમિયાન લાગણી, ઈચ્છા, અપેક્ષા એટલી બધી વધી જાય છે કે મૃત્યુ તરફ જતાં એક આશ્ચર્ય બીક લાગ્યા કરે છે. એ આવશે, જરૂર આવશે, પણ એના ભણકારા પણ આપણામાંથી સહન નથી થતા. આવા ઘેલા છતાં વાસ્તવિકતાના વિચારોમાં મારું મન ચડી ગયું. ઘડિયાળ તરફ નજર કરી તો રાતના 2 વાગ્યા હતા. પણ આજ કોણ જાણે કેમ નિંદ્રારાણી કે વિચારોના વાયરા એવા ફૂંકાવા લાગ્યા કે આંખ એક મટકું મારવાની પણ તસ્તી નહોતી લેતી. મીનાબેન, તમારી હાલત જોઈને લાગે છે કે આપણા દેશમાં પણ મા બાપ માટે લાગણી મરી પરવારી છે. પોતાના જ બાળકો સ્વાર્થના સગા બની ગયા છે. કોઈને કોઈના માટે કસી પડી નથી. મમતાબેન, મને અફસોસ તો એ બાબતથી છે કે લાગણીના આવેશમાં આવી મેં મારું ઘર, નિવૃત્તિમાં આવેલ બધી મિલકત લૂંટાવી દીધી. આવી મૂર્ખાઈ તમે કેમ કરી? શું કરું મમતાબેન? મારા પતિની નિવૃત્તિ બાદ એ બહુ જ બીમાર પડી ગયા અને એ હતા મરણ પથારી પર. એમના છેલ્લા શબ્દોએ મને લાગણી વશ કરી દીધી. મીના, હું તો હવે નહીં બચું. તું એકલી પડી જઈશ તો રમેશ સાથે રહેવા જતી રહેજે. અને આ ઉંમરે તારે શું જોઈએ? 2 ટંક રોટલા અને હરિભજન. એમના સ્વર્ગવાસ બાદ મેં મકાન વેચી અને જે પૈસા આવ્યા તેમાંથી રમેશને મોટું ઘર અપાવી દીધું. બસ આ જ મારી મોટી ભૂલ. મેં મારા એકના એક દીકરા પાછળ સર્વસ્વ લૂંટાવી દીધું. દીકરો અને દીકરાની વહુ બંને સ્વાર્થી નીકળ્યા. મને ઘરની બહાર હાંકી કાઢી. ભલું થાજો આ શાંતિભાઈનું કે જેણે મને આ ઉંમરે એમની ઓફિસમાં ક્લાર્ક તરીકે નોકરી આપી. એમાં ભાડું ભરતા મારું ગુજરાન થઈ જાય છે. મીનાબેન, શાંતિભાઈ તમારા બહુ જ વખાણ કરે છે. તમારી પ્રામાણિકતા, તમારા કામના વખાણ કરતાં થાકતા નથી. તમે પણ BCom ફર્સ્ટ ક્લાસ કર્યું છે, એમ શાંતિભાઈ કહેતા હતા. ભાઈ, એ જ એમની મોટાઈ છે. આજ મમતાબેન ભાવનગરીએ મને અમેરિકા આવવા ઓફર કરી. મીનાબેન, મારે 2 મોટેલ છે અને મારે તમારા જેવા પ્રામાણિક માણસોની જરૂર છે. તમારે ફ્રન્ટ કાઉન્ટર મેનેજર તરીકે કામ કરવાનું. હું અમેરિકા જઈ તુરંત સ્પોન્સર લેટર અને જરૂરી પેપર્સ મોકલી આપું છું. બસ આ મમતાબેન ભાવનગરીએ મારી લાઈફ બનાવી દીધી. એમની મોટેલ બિલોક્સી, મિસિસિપીમાં હતી, જ્યાં હું મેનેજર હતી. છતાં પણ મોટેલનું બધું કામ કરતાં મને કોઈ જાતની શરમ નહોતી. ઉપરાંત મારા ગયા પછી એમની મોટેલની આવક ઘણી વધી ગઈ. મીનાબેન, આ મોટેલનું સંચાલન તમે બહુ સુંદર રીતે કરો છો અને મારી આવક પણ વધી છે. હું હવે બીજી બેસ્ટ વેસ્ટર્ન અને લકિન્ટા લેવાનો વિચાર કરું છું. તમે આ મોટેલ ખરીદી લો. પૈસાની ચિંતા ના કરતા. આવક આવે તેમ તમે મને મહિને હપ્તા આપતા રહેજો. ધંધાની ફાવટ મને આવી ગઈ હતી. આજે આ વાતને 20 વર્ષ વીતી ગયા. મોટેલમાંથી હોટેલ બિઝનેસમાં ઈશ્વરની દયાથી મારે પણ 2 હોલિડે ઇન છે. 5 વર્ષ પહેલાં જ એક મારી જેમ પરિસ્થિતિમાં સપડાયેલી 2 સહારા વિદુર મારી જ હોટેલમાં જોબ કરતા શૈલેષ સાથે મેં લગ્ન કર્યા. શૈલેષ એ એક સજ્જન, માયાળુ, નિખાલસ સ્વભાવના માણસ છે કે જેણે મારામાં જે મારા દીકરા માટે એક કટુતા હતી તે દૂર કરાવી. જેમનો પરિચય હું જ્યારે હ્યુસ્ટન ગઈ હતી ત્યારે હિલક્રોફર્ટ ઇન્ડિયન શોપિંગ સેન્ટરમાં થયો હતો, જ્યાં એમના સંતાન કફોડી સ્થિતિમાં એકલા મૂકી જતા રહ્યા હતા. પોકે રડતા હતા. હવે હું ક્યાં જઈશ? મને દયા આવી. મેં મારો પરિચય આપ્યો અને હ્યુસ્ટનમાં મારી બેનપણીની હોટેલમાં ઉતરી હતી. ત્યાં લઈ ગઈ અને પછી મારી હોટેલમાં જોબની ઓફર કરી. એ ખુશ થઈ ગયા. આજે અમો પતિ પત્ની તરીકે સુખી જીવન જીવી રહ્યા છીએ. મીના, આપણે શું લાવ્યા હતા અને શું લઈ જશું? રમેશે અને એમની વહુએ કરેલી ભૂલનો બદલો આપણે મા બાપ થઈ કેમ લઈ શકીએ? એ ભારતમાં છે, એમને અહીં બોલાવી લ્યો. આપણે બંને અહીંના સિટીઝન છીએ. 1-2 વર્ષમાં એ અહીં આવી જશે તો એમની પણ લાઈફ બની જશે. શૈલેષ, મારા પર બંને પતિ પત્નીએ આદરેલા જુલ્મ હું ભૂલી શકું તેમ નથી. મા તરીકે હું તેમને માફ કરીશું, પણ હું કદી ભૂલી નહીં શકું. હા, બસ ભૂલી જાઓ.
હું રમેશ માટે પેપર્સ તૈયાર કરું છું, તું આરામ કર. હા, હવે મારી ઉંમર થઈને શૈલેષ, ના, તું 75 વર્ષની છો, છતાં તમને કોઈ જુએ ને તો કોઈ તમને 65ના માંડ કહે. આ ઉંમરે 2 માઇલ ચાલે છે અને 1 કલાક ટ્રેડમિલ પર. હા શૈલેષ, આપણે હ્યુસ્ટનમાં સેટ થઈ ગયા એ ઘણું સારું થયું. વેધર પણ સારું. આપણો બિઝનેસ પ્રામાણિકતાથી માણસો ચલાવે છે, તેનો મને સંતોષ છે. હા, પણ રમેશ અને એમની પત્ની આવી જાય એટલે તેમને ત્યાં હોટલમાં જ ગોઠવી દેવાના. ઓકે શૈલેષ, તમે જે કહે તેમ. રમેશે લખેલ પત્ર વારંવાર વાંચું છું. પરમ પૂજ્ય બા, હું તમારો ગુનેગાર છું. પુત્ર કહેવાને પણ લાયક નથી. તમારી પાછલી જિંદગી અમોએ બગાડી. સાચું કહું તો છીનવી લીધી. અફસોસ થાય છે ત્યારે કહેવત યાદ આવે છે, પ્રેમના છાંટણા જ્યારે પડતા હતા ત્યારે એ અમૃત પીવાને બદલે અમોએ છત્રી આડી ધરી દીધી ને હવે તરસ્યા થયા. પસ્તાવો થાય છે. માફીને પાત્ર નથી, પણ માફીની આ અરજી આપ સ્વીકારશો. મારી જોબ જતી રહી છે, 2 બાળકો છે, માથે દેવું વધી જવાથી ઘર પણ વેચી દેવું પડ્યું છે. અહીંની પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. માં છો, અમારા પર દયા ખાશો. અભાગી એવા અમોને અમેરિકા બોલાવી લેશો તો ઋણી અહીં હતા ત્યારે મેં મારું ઋણ એ અદા કરવાનું હતું, તે નથી કર્યું. પણ એક મોકો આપો, મારા પર ફરી વિશ્વાસ મૂકશો. હા, દૂધથી દાઝેલા છાશ ફૂંકીને પીએ. આપને અમોએ બહુ દજાડેલ છે. એક પુત્ર તરીકે નહીં તો એક માનવતાને લક્ષ્યમાં રાખી આ મારી અરજી સ્વીકારશો એ અમને ખાતરી છે. આપનો અભાગી પુત્ર રમેશ. તોફાનમાં સપડાયેલ આપનો એકનો એક પુત્ર. મહિનાઓ પહેલાં આવેલ પત્ર વાંચતા આંખમાંથી એક આંસુ પત્રને ભીનું કરી ગયું. શું કરું? માં છું ને. આવા જ વિચારોમાં આખી રાત વીતી ગઈ. ફોનની ઘંટડી વાગી. શૈલેષ એના અવાજમાં જાગી ન જાય તેથી એક જ રીંગે મેં ફોન ઉઠાવી લીધો. હલો મોમ, હું રમેશ. આજે અમોને ચારેયને વિઝા મળી ગયા છે. એના અવાજમાં એક અનેરો આનંદ હતો અને રણમાં તરસ્યા ઉભેલા વ્યક્તિને એક પ્યાલો પાણી મળે તો કેવો નાચી ઉઠે એવો એનામાં ઉત્સાહ હતો. હું વિચારતી હતી, હું એક અભાગી માં કે પછી એ મારો ભાગ્યવાન પુત્ર. હા, મેં અને શૈલેષે બંને અમારું વિલ વસિયતનામું બનાવી દીધું છે. અમારી 5 મિલિયનની મિલકત અમારા ગયા પછી એક રકમ ભારતમાં વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ, અનાથાશ્રમ અને ગરીબો માટેની સ્કૂલના પ્રોજેક્ટમાં જશે. એનું ટ્રસ્ટ પણ નિમી દીધું છે. દીકરા રમેશને અહીં આવી મહેનત કરવી પડશે. આપ કમાઈ કરી આગળ આવવું પડશે. અમે એને અહીં બોલાવવામાં એક દીકરા કરતાં માનવતાનું કાર્ય કર્યું છે. આ દેશમાં સફળતા છે, પૈસો છે, પ્રામાણિકતા છે. સિદ્ધિ તમારા હાથમાં આવીને ઊભી રહેશે જો તમે સુકર્મો કરો, મહેનત કરો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.